સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સર્વે વિદ્યાર્થી મિત્રોને નવરાત્રિની શુભેચ્છાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક ખૂબ જ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ગણિતીય અપેક્ષાની ચર્ચા કરીશું. ગણિતીય અપેક્ષાને અંગ્રેજીમાં મેથેમેટિકલ એક્સપેક્ટેશન કહેવામાં આવે છે. સૌ પ્રથમ આપણે ગણિતીય અપેક્ષાની શું જરૂરિયાત છે અથવા તેની જરૂરિયાત કેમ પડી તેની વાત કરીશું. તો પ્રસ્તાવના આંકડાશાસ્ત્રમાં માહિતીનું વિશ્લેષણ કરવા માટે સરેરાશના માપો, પ્રસારણના માપો, વિષમતાના માપો અને ઘંટાકર્તાના માપોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આવૃત્તિ વિતરણ માટે આ માપો સરળતાથી મેળવી શકાય છે. આવૃત્તિ વિતરણ માટે આ માપો સરળતાથી મેળવી શકાય છે, પરંતુ સંભાવના વિતરણને લગતી માહિતી માટે આ માપો મેળવવા માટે ગણિતીય અપેક્ષાનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈશું કે ગણિતીય અપેક્ષાની વ્યાખ્યા શું છે. તો ગણિતીય અપેક્ષાની વ્યાખ્યા, જો કોઈ એક યદચ્છ અસતત ચલ એક્સની જુદી જુદી કિંમતો x1, x2, ડેશ 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 xn સાથે સંભાવનાઓ અનુક્રમે p ઓફ x1, p ઓફ x2, ડેશ 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 p ઓફ xn હોય તો ચલ xની અપેક્ષિત કિંમતની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. અપેક્ષિત કિંમતને ex વડે, e ઓફ x વડે દર્શાવવામાં આવે છે. e ઓફ x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi ઇન્ટુ pxi. તમને પ્રશ્ન થશે, તમે વ્યાખ્યા જુઓ તો યદચ્છ ચલ એટલે શું? તો યદચ્છ ચલ એટલે જે ચલ કોઈ પણ કિંમત ધારણ કરે, તેને યદચ્છ ચલ કહેવાય. ધારો કે આપણે સિક્કો ઉછાળીએ, અનભિન્નસ્ત સિક્કો ઉછાળીએ અને સિક્કાને ઉછાળીએ તો તમે જુઓ તો એના બે શક્યતા છે, કાં તો હેડ મળે કાં તો ટેલ મળે. તો ગુજરાતીમાં બોલતા હોય તો કાં તો છાપ મળે કાં તો કાંટો મળે. તે જ રીતે 52 પત્તાની જોડમાંથી આપણે જો કોઈ પણ પત્તું ઉપાડીએ તો તે લાલ પણ હોઈ શકે, કાળી પણ હોઈ શકે, તો આને યદચ્છ ચલ કહેવાય છે. બીજી વ્યાખ્યામાં તમે માર્ક કરો તો એક શબ્દ આવે છે અસતત ચલ. અસતત ચલ કોને કહેવાય? તો ચલના બે પ્રકારો છે, એક સતત ચલ અને એક અસતત ચલ. સતત ચલ કોને કહેવાય? સતત ચલને અંગ્રેજીમાં કન્ટિન્યુઅસ વેરિયેબલ કહેવામાં આવે છે. જે ચલ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને કિંમતો ધારણ કરે તેવા ચલને સતત ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈપણ વ્યક્તિની ઉંમર, કોઈપણ વ્યક્તિનું વજન, તો ઉંમર છે, વજન છે, આ બધી કિંમતો પૂર્ણાંક પણ ધારણ કરી શકે અને અપૂર્ણાંક પણ ધારણ કરી શકે. ધારો કે કોઈ વ્યક્તિની ઉંમર 5 ફૂટ હોઈ શકે, 5 ફૂટ 1 ઇંચ હોઈ શકે, 5 ફૂટ 4 ઇંચ હોઈ શકે. તેથી તે અપૂર્ણાંક કિંમત પણ ધારણ કરે છે અને પૂર્ણાંક કિંમત પણ ધારણ કરે છે. તેથી તેને સતત ચલ કહેવાય. જ્યારે અસતત ચલ કોને કહેવાય? તો જે ચલ ફક્ત પૂર્ણાંક કિંમતો ધારણ કરે, તેને અસતત ચલ કહેવાય. એમાં આપણે એક્ઝામ્પલમાં લઈ શકીએ બાળકોનો જન્મ અથવા મૃત્યુ, વ્યક્તિઓના મૃત્યુ. તો તમે જો જન્મ અને મૃત્યુ પૂર્ણાંક જ હોય, અપૂર્ણાંક ન હોઈ શકે, તેથી તેને અસતત ચલ કહેવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા જોઈ કે ગણિતીય અપેક્ષાની વ્યાખ્યાને ex બરાબર સિગ્મા xi ઇન્ટુ pxi વડે દર્શાવવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો યદચ્છ અસતત ચલ એક્સની અપેક્ષિત કિંમત એટલે કે એક્સપેક્ટેડ વેલ્યુ. અપેક્ષિત કિંમત એટલે યદચ્છ ચલની સરેરાશ કિંમત. તેનો અર્થ એવો થાય છે કે એક્સની અપેક્ષિત કિંમતને સરેરાશ કિંમત પણ કહેવામાં આવે છે, તેને મધ્યક પણ કહેવામાં આવે છે અને તેને મ્યુ વડે, મ્યુ એ ગ્રીક અક્ષર છે તો તેને મ્યુ વડે પણ દર્શાવવામાં આવે છે. હવે આપણે પ્રશ્નની વાત કરીશું, કારણ કે નવા જે CBCS સિસ્ટમ પ્રમાણે આપણે જોઈએ કે 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્કના ક્વેશ્ચન પણ પૂછાય છે. તો આપણે એની ચર્ચા કરીશું કે અપેક્ષિત કિંમતના કોઈ પણ 4 ગુણધર્મો જણાવો. તો અપેક્ષિત કિંમતના ગુણધર્મોમાં
પહેલો ગુણધર્મ છે અચલ કિંમતની અપેક્ષિત કિંમત તેની તે જ રહે છે. દાખલા તરીકે E ઓફ કે ઇઝ ઇક્વલ ટુ કે, જ્યાં કે અચલ છે. આપણે પાછળ એક્ઝામ્પલમાં જોઈશું અને પરીક્ષામાં પણ એક્ઝામ્પલમાં પૂછાય કે ઈના કૌંસમાં 3, તો ઈના કૌંસમાં 3 બરાબર 3 થશે, ઈના કૌંસમાં 5 બરાબર 5 થશે અને ઈના કૌંસમાં 7 બરાબર 7 થશે. કારણ કે 5 છે, 7 છે, 10 છે, બધા અચલ કહેવાય, જેને અંગ્રેજીમાં કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. પરંતુ જો ઈના કૌંસમાં 5x લઈએ તો 5x એ કોન્સ્ટન્ટ અથવા અચલ નથી, તે ચલ છે. તો આપણે પહેલા ગુણધર્મની વાત કરીએ કે E ઓફ કે ઇઝ ઇક્વલ ટુ કે. હવે બીજા ગુણધર્મની વાત કરીએ. જો x અને y યદત ચલો હોય, આપણે આગળ વાત કરી યદત ચલ એટલે જે ચલ કોઈ પણ કિંમત ધારણ કરે તેને યદત ચલ કહેવામાં આવે છે. તો x અને y યદત ચલ હોય તો E ઓફ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ EX પ્લસ EY. તો આ એનો બીજો ગુણધર્મ છે. મિત્રો, આ ગુણધર્મ ખાસ યાદ રાખજો, આપણે આની એપ્લિકેશન પાછળ આવશે, એક્ઝામ્પલમાં આની જરૂર પડશે. ત્રીજો ગુણધર્મ છે E ઓફ KX ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ EX, જ્યાં કે અચલ સંખ્યા છે. આપણે પહેલા ગુણધર્મમાં વાત કરી કે ઈના કૌંસમાં 3 હોય તો 3 થાય, તો એ રીતે જો કે અને એક્સ હોય તો આપણે 3 કે 5 હોય તો એને આપણે કૌંસની બહાર લઈ શકીએ. અહીં કે અચલ છે, તેથી આપણે એને કૌંસની બહાર લઈ શકીએ. ચોથો ગુણધર્મ છે જો એક્સ અને વાય બે સ્વતંત્ર ચલ હોય. હવે તમને પ્રશ્ન થાય સ્વતંત્ર કોને કહેવાય? તો જે ચલ એકબીજા પર આધાર રાખતા ના હોય તેને સ્વતંત્ર ચલ કહેવાય. ધારો કે અમેરિકામાં આવક વધે તો તેના કારણે ભારતમાં તમે જુઓ તો આર્થિક વિકાસ થઈ પણ શકે, ના પણ થઈ શકે. તો અમેરિકાના અર્થતંત્ર અને ભારતના ગ્લોબલાઇઝેશન લીધે એકબીજાના દેશની અસર થાય છે, પરંતુ સીધી અસર થતી નથી. તો આને સ્વતંત્ર ચલ કહેવાય. તો એક્સ અને વાય બે સ્વતંત્ર ચલ હોય તો E ઓફ XY ઇઝ ઇક્વલ ટુ EX ઇન્ટુ EY. તો સ્વતંત્ર ચલ હોય તો જ તમે EX ઇન્ટુ EY લઈ શકો. અને છેલ્લો પાંચમો ગુણધર્મ છે જો એક્સ અને વાય બે યદત ચલો હોય. જો યદત ચલો હોય તો E ઓફ XY ઇઝ ઇક્વલ ટુ EX પ્લસ EY થાય. તો આપણે ગુણધર્મની વાત કરી. હવે આપણે એક અગત્યની સાબિતીની વાત કરીશું. તો હંમેશના સંકેતમાં સાબિત કરો કે V ઓફ X, વોટ ઇઝ મીન બાય V? V ઇઝ અ વેરિયન્સ. વેરિયન્સ એટલે વિચરણ. તો V ઓફ X ઇઝ ઇક્વલ ટુ E ઓફ X સ્ક્વેર માઇનસ E ઓફ X હોલ સ્ક્વેર. તો વેરિયન્સ ઓફ X ચલો ઈના કૌંસમાં S સ્ક્વેર માઇનસ ઈના કૌંસમાં X હોલ સ્ક્વેર. તો આપણે આની સાબિતીની ચર્ચા કરીશું. તો સાબિતી વેરિયન્સ ઓફ X ઇઝ ઇક્વલ ટુ ઈના કૌંસમાં X માઇનસ મ્યુ હોલ સ્ક્વેર. હવે મિત્રો, તમે સ્કૂલમાં એક વિસ્તરણ ભણી ગયા છો, A માઇનસ બીનો વર્ગ. તો A માઇનસ બીનો વર્ગ શું થાય? A વર્ગ માઇનસ 2AB પ્લસ B વર્ગ. તો આપણે એ વિસ્તરણનો અહીં ઉપયોગ કરવાનો છે. તો ઈના કૌંસમાં X માઇનસ મ્યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, પહેલાં વિસ્તરણનો ઉપયોગ કરીએ તો શું થશે? A હોય તો S સ્ક્વેર થાય, તો અહીં X છે તો S સ્ક્વેર થશે. પછી AB હોય તો 2AB થાય અને વચ્ચે માઇનસ છે એટલા માટે માઇનસ 2AB થાય, તો અહીં શું થશે? માઇનસ 2X મ્યુ. અને B હોય તો B સ્ક્વેર થાય, તો અહીં મ્યુ છે, મ્યુ એટલે મધ્યક આપણે વાત કરીએ આગળ, તો મ્યુ સ્ક્વેર થશે. તો આખું શું થશે વિસ્તરણ? ઈના કૌંસમાં S સ્ક્વેર માઇનસ 2X મ્યુ પ્લસ મ્યુ સ્ક્વેર. હવે આપણે ઈને દરેકને કિંમતને આપી દઈએ, આપણે વિસ્તરણ કરીએ, કૌંસ છોડીએ, તો ઈના કૌંસમાં S સ્ક્વેર માઇનસ 2 ઈના કૌંસમાં X મ્યુ. પરંતુ મ્યુ એ અચળાંક છે. આપણે ગુણધર્મમાં વાત કરી કે જો K અચળાંક હોય તો Kને બહાર લઈ શકાય, 5 અચળાંક હોય તો 5ને બહાર લઈ શકાય. તો અહીં મ્યુ અચળાંક છે, તેથી આપણે મ્યુને બહાર લઈ લઈશું. તો 2 મ્યુ ને ઈના કૌંસમાં X અને પ્લસ E મ્યુ સ્ક્વેર. તમે ડાયરેક્ટ પણ મ્યુ સ્ક્વેર બહાર લઈ શકો કારણ કે મ્યુ સ્ક્વેર અચળાંક છે. પરંતુ વ્યાખ્યા પ્રમાણે આપણે આગળ વ્યાખ્યાની વાત કરી તો વ્યાખ્યામાં છે EX બરાબર મ્યુ. તો જ્યાં EX છે ત્યાં મ્યુ મૂકી દઈશું. તો પહેલું સ્ટેપ તો એનું એ જ રહેશે, ઈના કૌંસમાં S સ્ક્વેર 2 ઓછા 2 મ્યુ. અને હવે EX છે તો EXની જગ્યાએ શું મૂકીશું? મ્યુ મૂકીશું. તો 2 મ્યુ ઇન્ટુ મ્યુ પ્લસ હમણાં વાત કરીએ આપણે
મ્યુ સ્ક્વેર, તો મ્યુ સ્ક્વેર એ કોન્સ્ટન્ટ છે અથવા અચલ છે એટલે આપણે એને બહાર લઈ શકીએ, તો મ્યુ સ્ક્વેર બરાબર મ્યુ સ્ક્વેર થાય. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું આવશે? ઈના કૌંસમાં એ સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ મ્યુ. આપણે સ્કૂલમાં વાત કરી છે, સ્કૂલમાં ભણી ગયા છે કે એ ઇન્ટુ એ હોય તો એ સ્ક્વેર થાય, બી ઇન્ટુ બી હોય તો બી સ્ક્વેર થાય, ડી ઇન્ટુ ડી હોય તો ડી સ્ક્વેર થાય. તો અહીં શું છે? મ્યુ ઇન્ટુ મ્યુ, તો મ્યુ ઇન્ટુ મ્યુ શું થશે? મ્યુ સ્ક્વેર, તો 2 મ્યુ સ્ક્વેર પ્લસ મ્યુ સ્ક્વેર. હવે સમાનમાંથી સમાન થાય, બોયઝમાંથી બોયઝ બાદ થાય, ગર્લ્સમાંથી ગર્લ્સ બાદ થાય, તો અહીં મ્યુ સ્ક્વેરમાંથી મ્યુ સ્ક્વેર બાદ થશે, તો 2 મ્યુ સ્ક્વેર છે માઇનસ 2 મ્યુ સ્ક્વેર છે ને પ્લસ મ્યુ સ્ક્વેર છે, તો નિશાની મોટાની રહેશે, તો શું રહેશે? -2 મ્યુ સ્ક્વેર પ્લસ મ્યુ સ્ક્વેર, તો માઇનસ મ્યુ સ્ક્વેર આવી જશે. અને આપણે વ્યાખ્યામાં વાત કરી છે કે EX બરાબર મ્યુ છે, તો મ્યુની જગ્યાએ EX મૂકી દઈએ, તો લાસ્ટ સ્ટેપ શું થશે? વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ E ઓફ x સ્ક્વેર માઇનસ E ઓફ x હોલ સ્ક્વેર. તો આ એક અગત્યની સાબિતી હતી જેની આપણને એક્ઝામ્પલમાં પાછળ જરૂર પડશે, તો આપણે આ એક સૂત્ર યાદ રાખવું પડશે કે વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ EX સ્ક્વેર માઇનસ EX હોલ સ્ક્વેર. હવે આપણે જે થિયરી ભણ્યા છે, ગુણધર્મો ભણ્યા છે અને એક સાબિતી ભણ્યા છે, તો તેને લગતી આપણે એક એક્ઝામ્પલ લઈશું અને એક્ઝામ્પલની ચર્ચા કરીશું. તો એક્ઝામ્પલ સરળતાથી સમજવા માટે આપણે એને જુદા જુદા પદ્ધતિ અથવા વિભાગમાં વહેંચ્યા છે. તો આપણે સૌ પ્રથમ મેથડ 1 સ્ટાર્ટ કરીશું. તો મેથડ 1માં તમે જુઓ તો યદચ્ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે. આપણે એને મેથડ 1 કેમ આપીએ છીએ? તો અહીં તમે જોઈ શકો છો xi -2 -1 0 1 2 અને 3 અને pxi અથવા p ઓફ xi. વોટ ઇઝ p ઓફ xi? p મીન્સ પ્રોબેબિલિટી. તો પ્રોબેબિલિટી ઓફ xi ગુજરાતીમાં શું કહીશું? xi ની સંભાવના. તો xi ની સંભાવના કેટલી આપી છે? તો -2 માટે p આપી છે, -1 માટે 2/15 અથવા 2/15 આપી છે, 0 માટે 2p આપી છે, p આપેલા છે, 1 માટે 4/15 આપ્યા છે, 2 માટે 3p આપેલા છે અને 3 માટે 1/5 આપેલ છે. તો મેથડ 1માં પીની કિંમત શોધવાની છે. તમને એક્ઝામ્પલમાં પી પણ પૂછી શકે, કે પણ પૂછી શકે, કોઈ પણ વસ્તુ પૂછી શકે, તો પીની જગ્યાએ કે પણ પૂછી શકે, કેની કિંમત શોધો, પીની કિંમત શોધો, ક્યુની કિંમત શોધો. હવે આ એક્ઝામ્પલ ગણવા માટે આપણે એક અગત્યના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. આપણે કોમર્સમાં જાણીએ છીએ કે કોમર્સમાં અથવા એકાઉન્ટન્સીમાં વધુમાં વધુ ટકા 100 હોય, તે જ રીતે સ્ટેટિસ્ટિક્સમાં વધુમાં વધુ સંભાવના 1 હોય છે. તો પ્રશ્ન છે પીની કિંમત શોધો. પહેલો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 1 છે કે પીની કિંમત શોધો. સેકન્ડ ક્વેશ્ચન છે E ઓફ x, E ઓફ x પ્લસ 1, E ઓફ x પ્લસ 3, E ઓફ x -4 શોધો. આ સેકન્ડ ક્વેશ્ચન તમને મિત્રો ક્યારે આવડે? તમને જ્યારે જો ગુણધર્મનો તમે અભ્યાસ કર્યો હોય, આપણે આગળ 5 ગુણધર્મ લીધા, જો એ ગુણધર્મનો તમે સ્ટડી કરો તો અથવા તમે યાદ રાખો તો સમજી લો તો તમે ક્વેશ્ચન નંબર 2 એટેન્ડ કરી શકો. સૌ પ્રથમ આપણે પીની કિંમત શોધીશું. તો મેં તમને વાત કરી કે તે માટે તે સિદ્ધાંતનો ઉપયોગ કરીશું કે સંભાવનાનો કુલ સરવાળો 1 થવો જોઈએ. તો સંભાવનાના કુલ સરવાળો 1 થવો જોઈએ અને આપણે સંકેતમાં લખવું હોય, સ્ટેટિસ્ટિકલ ભાષામાં, લેંગ્વેજમાં લખવું હોય તો થશે સિગ્મા પી એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ 1. તો સિગ્મા પી એક્સઆઈ જેટલું 1 કરવાના છે. તો આપણે જે પી એક્સઆઈની કિંમત આપેલી છે, પી એક્સઆઈની કિંમત આપેલી છે, તમે જુઓ તો પી એક્સઆઈની કિંમત પહેલી પી આપી છે, પછી બીજી 2/15 આપી છે. તો આપણે પી વત્તા 2/15 વત્તા 2p પ્લસ 4/15 પ્લસ 3p વત્તા 1/5. તો આ પી એક્સઆઈના બધાનું ટોટલ કરવું પડશે. તો આપણે જુઓ તો લખ્યું છે આપણે p પ્લસ 2/15 પ્લસ 2p પ્લસ 4/15 પ્લસ 3p પ્લસ 1/5 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે એક્ઝામ્પલ 2 રીતે સોલ્વ કરી શકીએ. આપણે કાં તો એલસીએમ લઈ શકીએ, લસા લઈ શકીએ. તમે જો 2/15 છે, 4/15 છે, 1/5 છે, તો 15, 15 અને 1, તો 15, 15 અને 5, તો 15, 15 અને 5નો એલસીએમ 15 થશે. તમે એલસીએમની રીતે ગણશો તો તમારો જવાબ એક્ઝેક્ટ આવશે. અને આપણે જોઈએ જો એલસીએમને બદલે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાથી સરળતા પડશે, પરંતુ કોઈક વાર થોડુંક વેરિએશન આવશે. તો આપણે જો વેરિએશન જોઈએ, કેટલું વેરિએશન આવે છે, તો આપણે 2/15 કેલ્સી પર કરીએ, 2/15 તો આવશે 0.1333 આવશે.
ત્યાર પછી 2p તો 2p રહેશે. પછી 4/15 કરીશું તો 4/15 કરીશું તો 0.2666 આવશે, એટલે 0.26666 આવશે. આપણે એપ્રોક્સિમેટલી 7 લઈ લઈએ ને એટલા માટે કેલ્ક્યુલેટરની રીતમાં થોડોક શક્ય છે ચેન્જ આવી શકે. ટોટલ 1 ના થાય, 1 નંબર થોડોક નાનો ચેન્જ આવી શકે, પરંતુ આ મેથડ પણ વેલિડ છે. અને 1/5 કરીએ તો 0.2 થશે. હવે આપણે આગળ વાત કરી કે બોયઝનું ટોટલ થાય, ગર્લ્સનું ટોટલ થાય, એ રીતે અહીં તમે જો આપણે પીનું ટોટલ કરી શકીએ તો બોલો પીવાળી એન્ટ્રી કઈ કઈ છે? તો એક પી છે, એક 2p છે, તો p + 2p 3p થાય, અને 3p + 3p તો 3p + 3p 6p થાય, તો 6p. અને કોન્સ્ટન્ટ કિંમત કઈ છે, અચલ કિંમત કઈ છે? તો 0.1333 છે, 0.2667 છે, 0.2 છે. તો આ બધાનું ટોટલ કરીએ 0.1333, 2667 ને 0.2 તો એનો 0.6 થશે = 1. અને ત્યારબાદ આપણે પીની કિંમત શોધવી છે તો 0.6 લેફ્ટ હેન્ડ સાઈડ છે, LHS છે, ડાબી બાજુ છે, તેને જમણી બાજુ લઈ જઈશું તો પ્લસને બદલે માઇનસ થશે, તો 1 - 0.6 = 0.4 આવે. અને પી બરાબર શું આવશે? તો p બરાબર 0.4/6, તો 0.4/6 = 0.0667 આવશે. તો આપણે વાત કરીએ તે પ્રમાણે પીની કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરી કાઢી. હવે પીની કિંમત ફાઇન્ડ આઉટ કરી કાઢી એટલે પીની કિંમત આપણે સબસ્ટિટ્યૂટ કરવી પડશે રકમમાં. તો આપણે રકમ જોઈએ, રકમ આપણી છે એ જોઈએ. તો રકમમાં તમે જો -2ની સામે પી છે તો પીની કિંમત આપણે જે ફાઇન્ડ આઉટ કરી કાઢી એ લખવાની છે. ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં તમે જો 2p છે, 2pનો અર્થ એમ કે પીની જે કિંમત છે એને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. અને ત્યાર પછી 2ની સામે 3p છે તો 3pમાં આપણે શું કરવું પડશે? પીની કિંમત જે આવી છે તેને 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. તો આપણે ટેબલ બનાવી દઈએ. તો ટેબલ આપણે આ રીતે બનાવીશું. તો -2 પીની કિંમત 0.0667, -1ની કિંમત તો 2/15 p છે જ નહીં, પણ ત્રીજામાં 2p છે એટલે 2p એટલે 0.1334 કઈ રીતે આવ્યા? તો 2p એટલે 2 × 0.0667, તો 2 × 0.0667 કરીએ તો 0.1334 આવે. તે જ રીતે